હા રાજ મેળવીને શું કરવું કે ચેક હારે ઓછે ઘરે અવતાર લઈને રાજ મેળવવાનું જેમ કે રાજાને તો કોઈ વસ્તાર હતો ને નહીં. પણ વર્ધના તો સતુર હમ. કે મારે બધો આ પટલે થઈ જાય હમ. આખી રાત ઘડીનું નખું જ જાય મારે બધું ઓન માટે મારે કોક કરવું પડે થોડા ભગવાને બુદ્ધિ આલે તેની વિચાર કર્યો કે મારે બધું રોણી સાહેબને આપણે શોભા વધારવી છે જે થવું હોય થાય રોણી સાહેબને દાસીને કીધું કે એમ કરો તમે આ બધું કુળનું નખું જ દાવાનું છે પણ આપણે ગમે તે આપણા ગામમાંથી ગમે તે બાળક લાવી અને આ બહેન હોપી ગઈ છે હમ. અને ભાઈ આ વારસો રહેશે દે. આવો વિચાર કરીને દાસીને કીધું કે તું આરી વાત કરી તું બહેન તમે આરી કરશો કેમ કે ભગવાનને મેળવવું હોય તો કરે પણ એ મોટું તપ કર્યું તો એ મળે મળે. તપને કારણે મળે દાસી વાત કરી કે રાણી સાહેબ એક મારા તમને વાત કરવી છે તો બોલો બોલો કે આપણા ઘરનો વારસો રહેવાનો નહીં. અને એક સલાહ તમે લ્યો તો આ વારસો રહી જાય જેમ કે દેશ તો પડી જવાનો છે હમ. આપણે એક દાડો મરવાનું તો હશે ચીડમર પણ આ ઓનો વારસો રહી જાય દે. તો બોલ કે દાઈશ તું કેમ કરો તમે થોડો વાત બારી ફોડો તો હું આ વાતને હેડાડો દાસી કહે છે કે સારું તાર તું કેમ દાસી રોણી બે એક થઈ તો કે તમે થોડે તમારું સેજ બારી પાડો ને પછી થોડો કોઈ પિતળિયું બોધો કોઈ ગોટા બોધો કોઈ એમ કરતાં તમે ઘર બનતા લાગો એવો થો પણ ધંધી કે છે ગમે એથી મલાઈશ એના કિસ્મતમાં લખાયેલા છે મળી જાય તો કે બરાબર છે કરણ હવે થોડો મહિને 2 મહિને વાતો થવા મળી કે બાપુ એ આપણે તો ભગવાને ખૂબ લીલા ડેટ કરી નાણી સાહેબ આદર નથી થોડે આ તો હોદે લેવા જાય કે વસ્તી હમ. ખોટ લેવા જાય બધા રાધી આખો ગામ રાધી શું થોડા 9 મહિના પૂરા થવા માંડ્યા 9મો મહિનો બેઠો અને વર્ધન ગામમાં રાતે ઓટો ગમે અહીંયા મારે ઓટો મારે